અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું નડિયાદના માઈ મંદિર ગુરુગાદીને નિમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર સંઘર્ષમાં બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજે અનેક આંદોલનો, ધર્મસભાઓ, સંત સંમેલનો કર્યા હતા. ત્યારે હાલના ગાદીપતિ હરીન્દ્ર પ્રસાદ મહારાજને નિમંત્રણ મળતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે 22 જાન્યુઆરીની દિવાળી ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઈએ. જાન્યુઆરી એ આપણા સૌ હિન્દુ સનાતનીઓ માટે આ એક યાદગાર દિવસ છે. જેમ દિવાળીના દિવસે આપણે દીવા કરીએ છીએ, એમ આ દિવસે પણ જેમ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને નિવેદન કર્યું કે આપ સૌ પણ એ દિવસે સંધ્યાકાળે દીવા પ્રગટાવી પ્રભુનું આવાહન કરીએ. હું પણ આપ સૌ ચરણે પ્રાર્થના કરું, એ દિવસે બને એટલી વધારે સંખ્યામાં આપણે તે ઘરે દીવા પ્રગટાવી પ્રભુનું આવાહન કરીએ. પ્રભુને પણ આનંદ થાય કે સતયુગમાં મેં ભલે અવતાર ધારણ કર્યો, પણ અત્યારે મારે ખરેખર કલયુગમાં પણ અવતાર ધારણ કરવાની આવશ્યકતા છે. એવા ભાવ સાથે આપણે પ્રભુનું આવાહન કરીએ.